હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જો તીર્થભાઈ છે ને જાગીને ઓરેન્જ ખાવા બેસી ગયા છે ટીવી જોતાં જોતાં. તીર્થને મજા નથી એટલા માટે આજે સ્કૂલે નથી ગયો અને અમારે તો અહીંયા વરસાદ આવે છે. તમારે ત્યાં વરસાદ છે કે નહીં જે કોમેન્ટ કરજો. અને પછી તીર્થને છે ને નાસ્તો આપીને પછી કપડાં વ્યવસ્થિત તેજુરીમાં કરવા આવી ગયા. એટલે વ્યવસ્થિત ઇસ્ત્રી કરીને તેજુરી ગોઠવી દીધી અને બધાના કપડાં સેટ કરી દીધા મેં. અને પછી તીર્થભાઈને પાછો નાસ્તો કરવો હતો એટલે પછી કે મમ્મી પોપકોર્ન બનાવી દે. એટલે મેં કીધું લાવ તને પોપકોર્ન બનાવી દઉં. પછી જો હું પોપકોર્ન બનાવવા માંડી. તમે કેવી રીતના પોપકોર્ન બનાવો છો એ કોમેન્ટ કરજો. હું તો આવી રીતના બનાવું છું અને સારા બને છે. પોપકોર્નમાં હું હળદર પણ નાખી દઉં છું, એડ કરી દઉં છું અંદર. અને તીર્થને પણ ભાવે છે પોપકોર્ન. એટલે પછી જો આ તીર્થભાઈને પોપકોર્ન દઈ દેવી એટલે તે નાસ્તો કરવા માંડે. અને જો તીર્થભાઈ કહે છે કે મમ્મી મસ્ત બનાવ્યા છે પોપકોર્ન, એટલે પછી એને મજા નહોતી ને એટલે મેં કીધું લાય ચણાના લોટનો એને પુડલો બનાવી દઉં. એટલે પછી બપોરના જમવામાં મેં એને ચણાનો લોટનો પુડલો બનાવી દીધો. ને તેલ વગરનો બનાવું છું એટલે થોડોક ઉઠલાવવામાં ને એમાં તકલીફ પડે. એટલે પછી જો ચણાના લોટનો પુડલો અને દહીં બે તીર્થને બપોરે જમવામાં આપી દીધું. ને ચણાનો લોટનો પુડલો અને દહીં તીર્થને બહુ ભાવે છે. એટલે પાછો ખાતો ખાતો કહે છે કે મમ્મી મસ્ત બન્યા છે એમ. જો તમને આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર